જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સર, આ પ્લેટફોર્મ ઉપર તમને લાવવા માટે સૌથી મોટા નિમિત્ત બન્યા હોય તો જસુભાઈ. અને સર સેમ તમારા જેવો એકદમ હમ્બલ સ્વભાવ, એમના ડિરેક્શનની એમને એક જે વાત કરી, પછી ખાસ કરીને એના ફિલ્મોનો એક માળામાં મેન મણકો જોવા જઈએ તો મૈયર છે. બાજુની વાત કરું કે સર એક એવો ડાર્ક સબ્જેક્ટ જે હજી પણ અમને ગમે છે, લોકોના દિલમાં ઘર કરી ગયું, પાલવડે બાંધી પ્રીત. સર, આ સબ્જેક્ટ ઉપરની થોડીક વાત મારે જાણવી છે. એક કેરેક્ટર દેવલો ને જીવલી છે ને, એ અમારા માટે પણ બહુ ટાસ્કફુલ હતા. એમની જીવલી હતી એ રત્ની કરતાં જુદી હતી, અને એમનો દેવલો હતો એમના રામલા કરતાં જુદો હતો. એટલે અમે એ પેરને રિપીટ કરી શકીએ એમ નહોતા, કારણ કે રામ અને રતન એટલા બધા લોકોના હૃદયમાં વસેલા હતા કે એ લોકો દેવો અને જીવલી થઈ શકે એમ નહોતા. એ છાપ હતી. હા, એટલે એ લોકોના મનમાંથી એ જોડી ખંડિત કરી શકે એમ હતા જ નહીં અમે લોકો. એટલે બહુ મેચ્યોર ડિસિઝન જસુભાઈનું અરે બારું રહ્યું કે આપણે નવી એક્ટ્રેસ લાવીએ, અને એવી એક્ટ્રેસ જે એક્ઝેક્ટલી આપણા અહીંયાની કાઠિયાવાડને લાગે. એનો બાંધો, એની મેચ્યોરિટી સૌ બાળકી ના લાગે, યૌવનમાં ના લાગે, એનાથી ઉપરનો એક મેચ્યોરિટીનો દોર હોય, જયાપ્રદા પ્રકારનું. એવી એક છોકરી અમને મળી ગઈ, આ રાજલક્ષ્મી. હવે એ જીવલી તો અમને દેખાઈ ગઈ. મારી કશમકશ છે કે મારો દેવલો કેવો હશે જે રામ કરતાં જુદો હોય. મારા માટે બહુ તકલીફ રહી પાલવડેનો દેવો લાવવાનો, કારણ કે મસ્તી પણ એક જુદા પ્રકારની જોઈએ જે પહેલાંમાં નહોતી. નોર્મલી શું થાય કે સૂરજ બરજાતિયા અને સલમાન ખાન પ્રેમ નામના કેરેક્ટરની સાથે એક પછી એક ફિલ્મો બનાવે, કે જે એમનું હતું કે મેને પ્યાર કિયાથી લઈને હમ આપકે કોનનો પ્રેમથી લઈને મેં પ્રેમ કી દીવાની ને હવે જે પ્રેમ કી શાદીની ઘટનાઓ હશે, તો એક કોમ્બિનેશનમાં ક્યાં ભૂલે છું કે તમે રિપીટ કરતા થઈ જાઓ છો એકબીજાને, જે મારે નહોતું થવું દેવું, મારે કે જસુભાઈને નહોતું થવું દેવું. એટલે દેવલાની મેચ્યોરિટી જુદી, જીવલીની મેચ્યોરિટી જુદી, અને એનો પ્રી ક્લાઇમેક્સ અને ક્લાઇમેક્સ એ મારા માટે આજે પણ એમ ગર્વથી કહી શકું કે યાર હમ લોકો કર શકે, આપણાથી થયું. પાલવડે જેવા ડાર્ક સબ્જેક્ટની એક ફિલ્મ, ઘોસ્ટની ફિલ્મ, જે તમારે મેક બિલીફ વર્લ્ડની અંદર લોકોના હૃદયની અંદર આજે પણ મને આવતા 15 સંદેશાઓમાંથી 12 સંદેશાઓ પાલવડેના હશે. લોકોને એટલી બધી ગમી છે. પણ એ ફિલ્મની આખી જર્ની બહુ જુદી રહી. એ ફિલ્મની જર્ની આગળની મેં એમની કરેલી ફિલ્મો કરતાં ખૂબ જ જુદી, કારણ કે આખી મેચ્યોરિટીની વાત હતી. મેચ્યોરિટી વખતે થયેલા એક અનુરાગની વાત હતી, એક સંબંધની વાત હતી, ને તમારા વ્યક્તિનું હોવું અને ન હોવુંની દ્વિધાની વાત હતી. ધેટ વોઝ ઓલ ટુગેધર ડિફરન્ટ. પણ એ માણસ સખત ક્લિયર હતો એઝ અ ડિરેક્ટર એન્ડ રાઇટર કે એને શું નથી જોઈતું એને ખબર હતી. અને એના બ્રધર જે છે રાજ ગાંગાણી, એને પણ ભૂલી ના શકાય. એક એવો નિર્માતા, એ વખતે ડાખરા સાહેબ હતા એમની સાથે પાર્ટનરશિપમાં, એવા નિર્માતાઓ કે મારા ઘરનો એક ખૂણો, એટલે એક ટોડલો હોય એ હવેલીનો, તો ટોડલા માટે એ લોકો સૌરાષ્ટ્રથી એકચ્યુઅલ ગામડામાં ફરીને બળદગાડાના વ્હીલ્સ માટે ટેમ્પો ફરે, સૌરાષ્ટ્રના બળદોની જોડી લાવવામાં આવે, ત્યાંના ઘરના ચાકડાઓ લાવવામાં આવે, ગામડે ગામડે ફરીને તૂટેલી હવેલીમાંથી ટોડલો કાઢીને અહીંયા લગાડવામાં આવે. આ એ પ્રકારનો કોસ્ચ્યુમ્સના ડિઝાઇનિંગ જુઓ તમે, કલર સ્કીમ્સ જુઓ તમે એ ફિલ્મોની, ટોટલ પ્રોપ્સ. હા, એમાં મારી વાઈફ પણ અદ્ભુત એનું પણ યોગદાન રહ્યું એ બધા કેરેક્ટર્સના કોસ્ચ્યુમ ડિઝાઇનિંગમાં. હા, એ મૈયરથી લઈને જસુભાઈની ફિલ્મોમાં અને ગગા સુધીની ફિલ્મમાં સોનલે કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા. અને એ કલર, એની પહેલાં શું થતું હતું કે ગુજરાતી ફિલ્મોના નાયક છે ને ઓલવેઝ ચમકદમકના કપડાં પહેરતા. કોટન મારા આવ્યા પછી ઇન્ટ્રોડ્યુસ થયું. એની પહેલાં પેલું ચમકતી એક કોટી હોય, મને એટલી બધી હલકી કક્ષાની લાગતી કે એક સામાન્ય દરજી તમે એપોઇન્ટ કર્યો હોય, તે ચમકદમકવાળું જે તમને સીવીને આપી દે, તમે પહેરીને તમે તમારું કેરેક્ટર શું છે, એ કયા ખાનદાનનો છે, કયા વિચારસરણીનો છે, એની વિચારણી જ નહોતી થતી ત્યારે.
છોકરી હોય તો જીમી પહેરી લે, ચણિયા ચોળી પહેરી લે, છોકરો હોય તો પુરુષ હોય એ આ પ્રકારનું ચોયણો અને ઉપર એક ચકમકતો કલરવાળો આર્ટિફિશિયલ એટલે નાયલોનનો ને આ બધાનો નકલી રેશમનો પેલું પહેરી લે, એની ઉપર એક ચમકતી ટપકાવાળી પેલી કોટી પહેરી લે. આ એ લોકોનો નાયક હતો. આપણા મેકર્સની સમજણનો, ઓડિયન્સની સમજણનો ને ઓડિયન્સ તો બહુ મહાન છે. કોટન, એ કુર્તાઓ જે સોનલે અને જસુભાઈના દીકરાએ મળીને ડિઝાઇન કરેલા, ગોવિંદભાઈની ફિલ્મથી તમારી આજુબાજુ થતા મેરેજમાં વરરાજા જે કપડાં પહેરે છે એ મારા એ વખતની 7 વર્ષ દરમિયાનની બનેલી ડિઝાઇનો છે જે આજે પણ ચાલુ છે. તમે જોઈ લો, ફિલ્મો ઉચકીને જોઈ લો, અને તમે કોઈ પણ ચૂડીદાર મીન્સ કુર્તાની શોપમાં જતા રહો તો અડધો ડિઝાઇન તમને આજે પણ ચાલતી દેખાશે. એ વખતે હું ધોતી અને કુર્તાનું પેટર્ન લઈને આવ્યો હતો. તમે જુઓ, મોટાભાગના મેરેજમાં ધોતી અને કુર્તા ચાલુ થાય છે. ક્રોસનું ભાભીએ ડિઝાઇન કર્યું હતું, તમે જોઈ લો, એ જ બધા કુર્તા ચાલે છે. તો ઘણું બધું બદલાયું. એ પ્રોસેસમાં ઘણું, રંગો બદલાયા, મટીરિયલ બદલાયું, કે જે તમને એક ઊંચા ખાનદાનની ઘટના લઈ, ઊંચા એટલે માનસિક રીતે ઊંચા. કવ્વાલીમાં ઢોલક વગાડનાર, વાજા પેટી અને સહેનાઈ વગાડનાર જે ચમકવાળી કોટી પહેરે એવો તમારો નાયક કેવી રીતે હોઈ શકે? તમે ગુજરાતીપણાની વાત કરો છો, એમાં ગુજરાતીપણું ક્યાં આવ્યું? તમે મને એક ગામડામાં એવો કોટી પહેરેલો માણસ બતાવો ને. નથી. ત્યારે નહોતો. કોને ખબર સર્જકોના મગજમાં કેમ હતો? હવે એ વાત હું જ્યારે કહેતો ત્યારે લોકોને, હિતેનભાઈ બહુ ડિફિકલ્ટ વ્યક્તિ છે યાર કામ કરવા માટે, પણ ત્યારે નહોતું સમજાતું. આજે સમજાય જ્યારે આપણે હેલારોથી ઓસ્કાર મીન્સ નેશનલ પર પહોંચ્યા ત્યારે, कि नहीं यार वो इंसान ने इतना बोला तो हर 3 साल में हम कहीं ना कहीं कुछ फर्क करते गए. લખવાની પેટર્ન બદલાઈ. જસુભાઈને પૂછજો ને કે મારા માટે શું કહેવાતું હતું, પણ એમને ખબર છે કે હિતેનભાઈની પાસે સ્ક્રિપ્ટની સમજણ કેટલી છે, સંવાદની સમજણ કેટલી છે, શું બોલાવવું જોઈએ ને શું ન બોલાવવું જોઈએ. પણ એના જેવા સમજણના મેકર્સ કેટલા? બાકીના જે મેકર્સ છે એમના માટે તો સીન મારે એમના ગંદા લખેલા સીનને રિપેર કરીને રાતે તૈયાર કરવાના, બીજે દિવસે કેટલું અદ્ભુત રીતે થઈ શકે એના પ્રયત્ન કરવાના. કારણ કે અલ્ટિમેટલી તો મારે દેખાવાનું છે. દુર્ભાગ્ય એમની અણસમજણને કારણે ગંદી લખાયેલી સ્ક્રિપ્ટ હું એમને તો બોલીને પરફોર્મ ના કરી શકું. હું એના માટે તો આવ્યો નહોતો. અને છતાં એક યાદ રાખજે પ્રદીપ, મારી એક ફિલ્મ શોધીને બતાવજે તો તારી મધરની સાથે, તારી દીકરી સાથે, તારી બહેન સાથે બેસીને ના જોઈ શકે. એક ચાળો એવો નહીં હોય, એક આંગિકમ એવું નહીં હોય, એક શબ્દ પણ એ ના હોય કે જે તું તારી બહેન, તારી વાઈફ, તારી દીકરી, તારી માની સાથે બેસીને ના જોઈ શકે. એક તો શોધીને બતાવતું. આ શુદ્ધતા સાથે પણ તમે તમારી વાર્તાઓ કહી શકો ને. અને સર પાલવડેમાં તમારી એન્ટ્રી ગાડામાં થાય છે, અને સર ખાસ એનો પહેલો સીન જે મંત્ર જાપવાળો સીન, જે એક આત્મા તમે જે પકડીને રડે છે, એ રુદન મારું હતું. અરે સર એ રુદન રાજલક્ષ્મી ની પાસે રુદન, આ જસુભાઈ તમને કહેશે કે મેં એની પાસે કેવી રીતે કરાવડાવ્યું. આનું મારે એ જાણવું છે, ખાસ તમે વાત કરો ને એમાં એક સામેલ કરજો. ત્યારે તમારી મનની સ્થિતિ શું હતી આ સીન દરમિયાન? આનું વાતાવરણ કેવું હતું આ સીન જ્યારે ભજવાતો હતો ત્યારે? મારા માટે એટલું બધું નાવિન્યપૂર્ણ નહોતું. જો બે પ્રોસેસ હોય એક્ટર તરીકે, જે તમને પાત્ર આપ્યું એ પાત્રને આત્મસાત કરતાં કરતાં તમારા બેક ઓફ ધ માઇન્ડ, તમારી પાસે 2 મગજ છે. એક મગજ તમને ફોકસ કરી રહ્યું છે કે તું આ કર, તું આ નહીં કર, તું આ કર, તું આ નહીં કર, તું આ કર, આ નહીં કર. જેવી રીતે સચિન તેંડુલકર બેટિંગ કરવા જશે તો એની પાસે એક ગોડ ગિફ્ટ છે કે આવનારો દડો બોલરના હાથમાંથી છૂટે અને મારો સ્ટાન્સ કયો હોવો જોઈએ, જે બીજો બેટ્સમેન ના રીડ કરી શકે. પણ એમાં માત્ર કળા નથી, એની સાથે તમારો ક્રાફ્ટ પણ છે. ત્યાં સુધીમાં હું સિનેમાના એક્ટર તરીકે એટલો મેચ્યોર થઈ ગયેલો હતો કે મને એ ક્રાફ્ટ ખબર હતી કે દેવલાને આ પરિસ્થિતિની અંદર જસુભાઈને સૌથી વધારે સહાય મારી રહી, કારણ કે હું બાકીના એક્ટર્સને કમ્યુનિકેટ કરતો હતો કે આપ ये करिए, ये मत कीजिए, ये करिए, ये मत कीजिए. અને એમાં તમારી પાછી એક્ટિંગ એક સસ્ટેન કેરેક્ટર પેલી રડે છે આખો સીન સર એ છે. એના પછીની પેલી ઘટના જો કે ઘણી વખત શું થતું હોય છે પ્રદીપ, દરેક એક્ટર છે ને ખૂબ બધું કરવાના પ્રયત્ન કર્યા કરે. ઘણી વખત કશું ન કરવું ને એ પણ તમારે પરફોર્મન્સનો એક પાર્ટ હોય છે, જે એ સિક્વન્સમાં છે. દેવલો કશું જ નથી કરતો, અસ્ખલિત રીતે માત્ર એ જ પથ્થર સમ થઈને એ ઊભો છે અને એની આજુબાજુ એની ઘટના બની રહી છે. મંત્ર જાપ ગુરુજી ઉપર છે, એક આત્મા પકડીને રડે છે. એ અને છેલ્લે દેરીવાળો સિક્વન્સ મને યાદ છે
કે વંટોળ ઊભો કરવાનો હતો. આ લાઇટ ગઈ છે, તને પોડકાસ્ટમાં કંઈ પ્રોબ્લેમ થશે? ચાલો આપણે છે ને, તમે લોકો જરા સમજી લેજો, જરાક ઝાંખું દેખાશે પણ મજા આવશે. દેરીનો સિક્વન્સ એમણે નક્કી કર્યો અને વંટોળ ઊભો કર્યો. હવે જસુભાઈ બહુ ક્રેઝી મેકર છે, એમણે કલ્પના કરી લીધી મને આ જોઈએ છે. એ વખતે એ ખ્યાલ ના આવ્યો હોય કે એક માણસ દેરીને ટેકવીને આમ બેઠો છે, જેની આંખો ખુલ્લી જોઈએ છે અને સામેથી વંટોળના પાંદડાઓથી લઈને ધૂળ માટી ઉડી રહી છે, તો કઈ રીતે કરે એ? અહીંયા તને બેસાડું છું ને અહીંયાથી 4 મોટા પંખાઓની સાથે ધૂળ માટી અને પત્તાઓ ઉડાડી રહ્યો છું અને આંખ તારે પલકાવાની સુદ્ધા નથી. કઈ રીતે શક્ય બને? પણ શક્ય બન્યું. સર આંસુ અહીંથી આમ ટપકે છે. એક જ આંસુ નહીં, પણ મારી ગેરંટી આજે પણ છે કે મારો મેકર મને કહે કે તારે ચાલુ શોટમાં આ લાઇનની ઉપર અશ્રુ આઈધર પાપણ પર રોકવાના છે, ડાબી આંખના કે જમણી આંખના. એ રેલો કેટલો પહોંચવો જોઈએ એ પણ તમારા કાબૂમાં જીવી શકાય સાહેબ.